જય રાજાનો એક હોને સતી માં સાંભળો યાર એ કરું સતી માં ધીર નાની આદિ આપો યો તો સતી આવા મેળવી અરે મારા નાથ આજ હું કહું અને તમે સાંભળો મારા નાથ હાથ સજી હે વારાણી રે કહું રે રાજન સાંભળો રે આપણને સામા મળે ત્યારે નમન કરીને જાય છે અમારા નાથ આજ રાયકા ભાઈઓને આવું ફરી ફરી એવું પડે છે અમારા નાથ આપ કહો છો સતી કે આજ પોકરણ ગીતની અંદર 3 દીકરી રમે સતી અમારા નાથ
એ વાત તો હું પણ જાણું છું. દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય સતી. હા મારા નાથ. દીકરીને કાલ કાંખો આવ્યો તો કાલ પોતપોતાના સાસરે જાય સતી. હા મારા નાથ. માટે આજ આપણી રેત તો કેવું એવું થાય સતી કે બાદ મૂળો લંગડો ગરીબો પુત્ર હોય ને સતી. હા મારા નાથ. તો એક દિવસના સમયે આ પોપટનગરની ગાદી સંભાળતી સતી. હા મારા નાથ. નહીતર મારે ગયા પછી આ પોપટનગરની નગરીને તાળા દેવાય છે સતી. હા મારા નાથ. એ તમારું કેવું પણ બરાબર છે મારા નાથ. તો માટે હે સતી હા મારા નાથ. આજ મારે કાશી વિશ્વનાથના શરણે જવું. હા મારા નાથ. અને કાશી વિશ્વનાથના શરણે જઈ અને કાયાનું કલ્યાણ કરવા માટે અને પુત્રનું વરદાન મેળવવા માટે મને રજા આપો સતી. ના મારા નાથ. આવી ખોટી હઠ મેલી દો મારા નાથ. અને જો તમારે કાશી વિશ્વનાથના શરણે જવું હોય ને મારા નાથ તો મારી કઈ ના નથી. પણ અત્યારે પાપા પગલે ભરતી ભરતી આપણી સગુણા આ 16 વર્ષના ઉંમર લાયક થઈ જશે મારા નાથ. બરોબર છે સતી. અરે મારા નાથ તો એના લગ્ન કરી અને પછી ખુશીથી જાજો મારા નાથ. બરોબર છે સતી. મને આપ એક વચન આપો એવું હા મારા નાથ. કે બેનભાઈ સગુણાના લગ્ન કરી અને મને પછી હરકે મુખે ઘરે જવાની રજા આપશો એવું વચન આપો સતી. ભલે મારા નાથ. આ મારા જમણા હાથનું વચન છે તમને મારા નાથ. અને બીજું સતી હા મારા નાથ. કે આપણી દીકરી કોણ કે સગુણા ભોળી અને પારેવાર ગઈ. હા મારા નાથ. માટે હે સતી હા મારા નાથ. જેને માનવાની અંદર આવી એને મારી જાય વીરની ખામી જોવામાં એની જવાબદારી આપને સોંપું સતી. ભલે મારા નાથ. ભલે તો સતી હું હાલ રાજમાંથી ગણિતને બોલાવી બેન પર સગુણાના ઘડકા લગાવું સતી. હા મારા નાથ. અરે પ્રધાન હા મહારાજ. રાજમાંથી રાજ ગણિતને બોલાવો. બહુ સરસ. આજે પર ધન બોલાવે ગુરુદેવ આવજો રે.